તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જાણકારી છે કે 10 મહિના પહેલા 88 પાનાનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરાયો હતો। રિપોર્ટમાં ફાયર સિસ્ટમ ફેલ હોવાનો દાવો કરાયો। તક્ષશિલા અને મોરબીથી પણ ભયાનક બનાવ બનવાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો હતો। ગાંધીનગરમાં ડિરેક્ટર ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસને મિલિંદ નામના વ્યક્તિએ 88 પાનાનો પત્ર લખ્યો હતો। ભાજપના કાર્યકર્તા મિલિંદ શાહે સરકારને ફાયરની કથળતી સ્થિતિ અંગે પત્ર લખ્યો હતો। સરકાર પોતાની જ પાર્ટીના કાર્યકર્તાનું સાંભળતી ન હોય તેવું પણ ઘાટ સર્જાયો, કારણ કે સરકાર જો પોતાની પાર્ટીના કાર્યકર્તાનું સાંભળી લેતી તો 30 લોકો જીવતા સળગતા આજે બચી જતા। ફાયર પ્રિવેન્શન સર્વિસીસને 88 પાનાનો પત્ર લખી રાજ્યમાં કથળી રહેલી ફાયર સર્વિસ અંગે ચેતવ્યા તો હતા, પરંતુ આખા રાજ્યમાં આગથી થનારા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ન હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો। પત્રમાં કરેલી વાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાને લેવામાં ન આવી। આપણું ગુજરાત રાજ્ય કોઈ પણ હિસાબથી સેફ નથી, ખાસ કરીને જે જાહેર સ્થળો છે જેમાં સ્કૂલ આવે છે, શાળા કોલેજ આવે છે, આપણા શોપિંગ મોલ આવે છે, થિયેટર્સ આવે છે, નાટ્યગૃહો આવે છે, ગેમિંગ ઝોનનો મેં ઉલ્લેખ નહોતો કર્યો પણ ગેમિંગ ઝોન પણ આવે, બરાબર। તો એ કોઈ સેફ નથી, ઔદ્યોગિક એકમો આપણા સેફ નથી।